રવનાય ધામની મરી માં રવેશી તન મના મરો દુખિયા માણસનો એ વિહામો વિહામો મરો દુખિયા માણસનો વિહામો મનહાર શામળીમાં એ માનની મનહાર આ પહોળા સારખંડ ધરતીની માલિકા જેને નામ રાખ્યું હોય ને મિત્રો બાબુ ભુવાને ઓળખીને કોઈ નથી આવતું ઓળખાણ તો મારી મેઘી માની મેલડીની છે મારા દીકરા મારા બાબુ ભુવા મારા લક્ષ્મણ પ્રિયા એક દી આ ફળસરની જગ્યા માથે મે મેંગી ડોશીની મેલડી બોર્ડ માર્યા છે હો અને બેટા આ ફળસરની જગ્યા માથે દુખિયાનો વિહામો થઈને બેઠી છું અને મારી કરિયાત મારા માથે ભાવ રાખો અને જો મારી વસ્તીનો મારી નાઈટનો જો ભાવ તૂટવા દઉં ને તેથી મને મેગી ડોશીની મેલડીને ખોટ લાગી જાય ભાઈ तेरे पेट यूं तरी जाए સમજો આ રવા ડોહાના પહોળા આધી તારી તૈયાર છે મને જે રામભાઈ વાત કરી મને કે ભાઈ એક દી એવો સમય હતો ને
ગરલી માલપા ખાવા દાળોની રેવા હારું ઝૂંપડું નતું જગતની માલિકા ટકનું લાવીને ટકનું ખાતા હતા પણ આજે મેગી ડોશીની મેરડીની દયા આવી ગઈ કે બેટા આ કુડીની માલિકા હું પૂજાની જગતને કેમ ખબર પડે પણ એક દી આ ફળસરની જગ્યા માથે જો 52 ગજનો નેજો નો ચડાવું ને તેથી મને મેગી ડોશીની મેરડીને ખોટ લાગી જાય ભાઈ ખોટ લાગી જાય ભાઈ માતાજીના દર્શન કરવા ગયો ભરતભાઈ આરે હતા માના પાળે 1 લાખ રૂપિયા મૂક્યા મેં કીધું ભાઈ આશે ને મને કે બાબલિયા આ કુળની માલીબા બાપ ભુવાનું ટ્રેક્ટર હતું ચોરાઈ ગયું જેને 11 મહિના થઈ ગયા 11 મહિનાની જડું વરી ગઈ અને ત્યારે આ પહોડાવે મેગી માની મેલડી નહીં કીધું હોય કે મળી તું આ જગ્યા માથે બેઠા એ મારી દીવી મળે અમારે કોઈ જગતનો આધાર નથી અમારો આધાર તો માં મેલડી તું છો અને તું અમારા કળની માલીમાં બેઠી હોય અને તારી વસ્તુની જો સીપિયા જેવી સીજ જો જગતની માલિકા કોક લઈ જાય ને તો ઈ ખોટ મને બાબુ ભુવાને નહીં મારી મેગી માલી મેલડી તને લાગશે માં ટ્રેક્ટર લઈને આઈલા ગયા મારી અમે હુઈ ગયા તા મેગી ડોશીની મેરડી તુંય હુઈ ગઈ તી આ મારી મેરડી તો ખબર ને કે આ મારી એકા હોય ના મારી હા મારી આજ મેરડી નો બીજો એનું બોલતી હોય ને મારો વધાવો તું કેમ નો કરતો ને હા મારી મારા હાથે ને તેરે ને ધ્યાન રાખે જલ્દી હું દોરી દો હા મારી સવારી હા મારી
ભોળા બાપાના પહોળા હોશિયારો નિહાકો નાખો માં અને કદાચ 11 મહિનાની જણું વરી ગઈ છે પણ કદાચ દુનિયાના છેડે વહી જાય અને જો ભાઈગા ઉકલવા દઉં અને એક દી જો મારા ફરસમના સીમાડાની માલિપા લાવું નહીં ને તેથી મને મેઘી ડોશીની મેલડીનું ખાધું ખોટું પડી જાય ભાઈ ખાધું ખોટું પડી જાય ભાઈ મારો વગર પૈસાનો વકીલ બિરમા મેલડી ભલા માણસ કોર્ટને સુકાદો દેતા વાર લાગે કોર્ટમાં કેસ ગયો હોય એને કદાચ સુકાદો દેતા 2 વર્ષ વ્યા જાય મહિનો વ્યા જાય 100 મહિના વ્યા જાય પણ ભલા માણસ કદાચ મારી મેઘીમાની મેલડીને સુકાદો આપો અને એની પાસે ફરિયાદ કરો અને જો ત્રીજી ઘડી વીતવા દઉં ને તેથી તો બાપ મને મેલડીને ખોટ લાગી જાય ભાઈ હા મળી મારા મીઠડા મેરા હે મારા મીઠડા મેરા
મારી મીઠડા મેરા મનની કુંજડી 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 ગોણે વરા કડો લઈ આ ફળસરની જગ્યા માથે જાવી અને યુભી રહી મન મેઘી માના પોકારની દીવી મન મેલડી ને મન ઓશિયારો ટપોરો મન વહમો મારી કરિયા તો ઠીક પણ આ ગામની માલિપા મેલડી ને કદાચ હાથ પાડે અને બેટા જો કર પેલા કામ ન કરું ને તેરી તો બાપ મને મેગી માની મેલડી ને કોઈ લાગી જાય હા મેલડી અરે મારા બાબુ બુઆ મારા પટિયાર જગતની માલિકા દુનિયાના છેડે આયલો જા અને બેટા વધેની માલિકા જીથી કોઈ લાગ્યું આવી લાગ માને અને કોઈ કામ નું દેહનો જાદુગરો કોઈ વૈદાગરો બેટા જીથી હામી હેરું માંડે અને તેથી આ મારું જે તારા માથે જે લાલ બાનું રહ્યું ને એના માથે બેટા સુખતા માનજી અને જો હવા વેતની નાગણી બની અને જો તારી જમણી બજાઈએ નો બેહી જાવ ને તેથી મને મેગી માની મેલડી ને ખોટ લાગી જાય ભાઈ કારણ કે બાપ જગતની માલિકા માના તો જેટલા ગુણ ગાય એટલા ઓછા પડે અને એ કદાચ મારી મેગી માની મેરલી માથે કદાચ લાલ લોબડી પડી હોય માનો ભેડિયો પડ્યો હોય આજે ભલે રે મોઢ્યો ને મારી તમે બેરી
કદાચ આ જગ્યા ઉપર મેલડી બેઠી છે એમનો માં કુડે નથી માયની હો ભાઈ કારણ કે જેથી મારા બાપના માથે દુઃખ પડ્યું સના રાખે કારણ કે બાપ મેંગીમાં હતા એ દીકરી જતા ને વાંક ફોડની પણ જેથી આ જગ્યા માથે મેરા દાદાના ઘરે જઈને શબ્દ બધાણા ઈસી તો એ કામલ માય વિચાર કર્યો મેંગીમાના માં જેનું નામ કામલમાં એને વિચાર કર્યો કે ક્યાં ફળ ક્યાં આનંદ પર અને આ જગતની માલિકા મારી દીકરી માથે દુઃખ પડે તો એના આહુડા કોણ ડૂબે જાલે આ મારી ઉગતડી મેલડી મારી કળોયું મારી દીકરીઓ મારી નિયાણીઓ એના માથે દુઃખ પડે અને મને મેંગી ડોશીની મેરડીને હાથ કરે અને જો હાથ કરે ને હામી આવીને ઊભી નો રહો ને તેથી તો બાપા ફળસરની જગ્યા માથે હું બેઠી નકામી કહેવાઓ જગ્યા માથે આ બાબુ ગો તારો માનાદારી અને આ પઢિયા લખમણ ગો મને આમ જો તારી ગતિ રતિની કાંઈ ખબર પડતી નથી હો કોક દુખી આવે ને દુખિયા હાટું થઈને ઈ રોવા માંડે આ જગ્યા માથે કોઈ દુખી આવે ને એની આંખમાં આહુડા જોવે ને